નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડથી રાજકીય વિવાદ સર્જાયો છે। ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાની સાથે ઝઘડાની ઘટના બાદ ચેતર વસાવા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેના આધારે ચેતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારથી જ ફરી એકવાર રાજકીય માહોલમાં આક્ષેપ પ્રત્યાક્ષેપ તેમજ રાજકીય ડ્રામા શરૂ થઈ ગયા છે। જ્યાં એક તરફ આમ આદમી પાર્ટી દ્વારા ધરપકડને લઈને ભાજપની સામે અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, ત્યાં જ બીજી તરફ ભાજપ દ્વારા પણ આમ આદમી પાર્ટીના ચેતર વસાવાની સામે અનેક અભદ્ર ભાષાના પ્રયોગ તેમજ તાલુકા પંચાયત પ્રમુખને માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તો હવે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે આ સમગ્ર વિવાદની શરૂઆત ક્યાંથી થઈ તેમજ આ વિવાદ આટલો બધો ઉગ્ર કેવી રીતે બની ગયો અને આ કેસમાં આમ આદમી પાર્ટી અને ભાજપનું શું કહેવું છે, તો આ અંગે આજે અમે તમને ડિટેલમાં જાણકારી આપીશું। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે નર્મદા જિલ્લામાં યોજાયેલી તાલુકા સંકલનની બેઠકમાં જિલ્લામાં અનેક જે ઉદ્ભવેલી સમસ્યા છે તેના મામલે પક્ષના નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી। નાગરિકોની ફરિયાદને લઈને શરૂ થયેલી ચર્ચા ઉગ્ર બોલાચાલીમાં પરિણમી હતી અને મામલો એટલો બધો વધી ગયો હતો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી। જી હા, અહેવાલ એવા સામે આવ્યા છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની સામે ભાજપના ડેડિયાપાડાના તાલુકા પંચાયત પ્રમુખ એટલે કે સંજય વસાવાને કથિત રીતે માર્યો હોવાનું જણાવીને ચેતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે। સંજય વસાવાએ આ અંગે મીડિયાને જણાવ્યું કે ચેતર વસાવાએ સાગબારાના તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબહેન વસાવા સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી અને હું વચ્ચે પડ્યો। મેં તેમને કહ્યું કે એક મહિલા સાથે ધારાસભ્યએ આ રીતે વાત ન કરવી જોઈએ। આટલું કહેતા જ તેઓ મારા પર ઉશ્કેરાઈ ગયા હતા અને મોબાઈલ પર પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેથી ઝપાઝપી થઈ ગઈ હતી અને પછી તેમને કાચના ગ્લાસથી મારા પર હુમલો કર્યો હતો। તો બીજી તરફ વિસાવદરના આમ આદમી પાર્ટીના હાલમાં ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ મીડિયા સમક્ષ કેટલીક જાણકારી આપી છે, જેમાં તેમણે જણાવ્યું કે 2022માં એક સામાન્ય આદિવાસી યુવાન ચેતર વસાવા જંગી બહુમતીથી ચૂંટાઈને આવ્યા તે ભાજપને ખૂંચી રહ્યું હતું અને ચેતર વસાવા જ્યારથી જીત્યા ત્યારથી જ ભાજપને પેટમાં દુખે છે। હજુ તે પેટનો દુખાવો મટ્યો નથી, ત્યાં જ વિસાવદરની ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે, જેથી તેમને બળતરામાં વધારો થયો છે। એટલે પોલીસનો દુરુપયોગ કરીને ચેતર વસાવા અને ગોપાલ ઇટાલિયાને ફસાવાના કાવતરા શરૂ થઈ ગયા છે। જોકે ભાજપે તો ગોપાલ ઇટાલિયાના આરોપોને ફગાવી દીધા છે। સમાચાર એવા સામે આવ્યા છે કે ભાજપના નેતા મનસુખ વસાવાએ ભાજપ સામે લાગેલા આક્ષેપોનું ખંડન કર્યું છે। તેમણે જણાવ્યું છે કે એટીવીટીની બેઠકમાં ધારાસભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી તેમજ પોલીસ તંત્રના અધિકારીઓ પણ ત્યાં જ હાજર હતા અને શરૂઆતમાં જ આ ઘટના બની હતી। આ ઘટના કોઈ ભાજપ પ્રેરિત ન હતી, આ સરકારી વહીવટી તંત્રની બેઠક હતી અને સંજય વસાવાએ જે ફરિયાદ નોંધાવી હતી તે જ અનુસાર પોલીસે કાર્યવાહી કરી હતી। પોલીસ પર દબાણ કરવા માટે તાલુકામાંથી ને જિલ્લામાંથી ફોન કરીને કાર્યકર્તાઓને ભેગા કરવામાં આવ્યા હતા। જણાવી દઈએ કે સમાચાર એવા મળ્યા કે ડેડિયાપાડામાં આજે લાફા કાંડ થયો હતો। આ કેસમાં ચેતર વસાવાની શનિવારે પોલીસે અટકાયત કરી હતી। ધારાસભ્યને પોલીસ સ્ટેશનની બહાર ન નીકળવા દેતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો। ધારાસભ્ય પણ સામે પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ કરી હતી। ચેતર વસાવાને ડેડિયાપાડાથી રાજપીપળા લાવતા સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પોલીસ અને ધારાસભ્યના સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા। નર્મદા જિલ્લાની તમામ પોલીસ ડેડિયાપાડામાં મોકલી દેવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડ બાદ ગઈકાલે એટલે કે 6 જુલાઈના રોજ તેમને રાજપીપળા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં રાજપીપળા કોર્ટમાં ચેતર વસાવાના 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। જોકે નીચલી કોર્ટે આ માંગણીને નામંજૂર કરી હતી અને સાથે સાથે આ કોર્ટે ચેતર વસાવાને પણ જામીન આપ્યા ન હતા। નર્મદામાં કાયદો અને વ્યવસ્થા જોખમાઈ નહીં તેને પગલે ચેતર વસાવાને સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં વડોદરાની એસએચજી હોસ્પિટલમાં ચેતર વસાવાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું। જોકે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિગત અનુસાર ડેડિયાપાડા પ્રાંત કચેરીએ એટીવીટીની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ચેતર વસાવાએ જણાવ્યું કે મારા માણસોને એટીવીટીની સંકલન સમિતિમાં સભ્યપદે નિમણૂક કેમ નથી કરવામાં આવી અને મારા પાસે નામો કેમ મંગાવવામાં નથી આવ્યા અને આ મામલે તેમના વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી। તો
તો આની સાથે જ અહેવાલ એવા મળ્યા છે કે ફરિયાદી સંજય વસાવાએ પોલીસ ફરિયાદમાં જેવું જણાવ્યું છે કે ચેતર વસાવાએ ટેબલ પર રહેલો કાચનો ગ્લાસ તેમની તરફ ફેંક્યો હતો અને એ વખતે પોલીસે આડો હાથ રાખતા સંજય વસાવાના માથાના ભાગે ઈજા થઈ હતી. ચેતર વસાવાએ આજે તો તને મારી નાખીશ તેમ કહીને ચેતર વસાવાએ તૂટેલા કાચનો ગ્લાસ સંજય વસાવાને મારવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ સંજયને જીવતો નહીં રહેવા દઉં તેવી ધમકી આપી હતી. તો બીજી તરફ ચેતર વસાવાએ પણ સંજય વસાવાની વિરુદ્ધ એક લેખિતમાં ફરિયાદ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં કરી હતી, જેમાં સંજય વસાવા પર તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમને જે કમિટી કરી હતી તેમાં અક્ષય જૈન સહિતના અન્ય 6 સભ્યોનો સમાવેશ ધારાસભ્ય ચેતર વસાવાને વિશ્વાસમાં લીધા વગર કરવામાં આવ્યો હતો. ચેતર વસાવાએ આ કમિટીને રદ કરવાની માંગ પણ કરી હતી. આની સાથે જ તેમણે અનુરોધ કર્યો હતો કે આ કમિટીના સભ્યો સર્વાનુમતે નક્કી કરવા જોઈએ. અક્ષય જૈન કોઈ ચૂંટાયેલા સંસ્થાઓમાંથી નથી, તેમને આ કમિટીમાં લેવા ન જોઈએ. અને આ અંગે સંજય વસાવા સાથે એ ઉગ્રતાથી કહ્યું હતું કે આ અમારો સભ્ય નથી, અમે નક્કી કરેલા, તેથી જ તેમને કમિટીમાં લેવા જ પડશે. અમારી સરકાર છે તો અમારી જ મીટિંગ થશે, તમારે જે કરવું હોય તે કરી લો એમ કહીને મારી ફેટ પકડી લીધી હતી અને કુર્તાના બટન પણ તોડી નાખ્યા હતા. સંજય વસાવાએ અમારી સરકાર છે તેવું કહીને જોઈ લેવાની ધમકી પણ આપી હતી. તો બીજી તરફ અહેવાલ એવા સામે આવ્યા છે કે ચેતર વસાવાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી તેમના સમર્થનમાં આગળ આવી છે. આમ આદમી પાર્ટીએ ભાજપની સરકાર સામે અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. જે મુજબ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે લખ્યું કે વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપની હાર થયા પછી ભાજપ ડઘાઈ ગયો છે. તેમને એવું પણ લાગતું હોય છે કે આ પ્રકારની ધરપકડથી આમ આદમી પાર્ટી ડરી જશે, તો એ તેમની સૌથી મોટી ભૂલ છે. જ્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ ચેતર વસાવાની અટકાયતને ભાજપનું કાવતરું ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ચેતર વસાવાએ તાલુકા સંકલનની બેઠકમાં મનરેગા સહિત જે પણ ભ્રષ્ટાચારો થયા છે તેના કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા, જેથી ભાજપના કેટલાક કાર્યકરો અને નેતાઓએ તેમના પર હાથાપાઈ કરી હતી. ચેતર વસાવા ભ્રષ્ટાચાર સામે સવાલો ન ઉઠાવે અને તેમની પોલ ન ખોલે તેના માટે ભાજપના નેતાઓએ ચેતર વસાવા પર હુમલો કર્યો હતો. તો આ હતી અત્યાર સુધીની મહત્વપૂર્ણ અપડેટ. તો આ અંગે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.